અને સાથે સાથે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જે ખેલ છે તે ગુજરાતમાં સ્તરેઆમ ચાલી રહ્યો છે તેવા પણ અલગ અલગ પ્રકારના જે બનાવો છે તે સામે આવ્યા છે। દાહોદમાં પણ મામલો સામે આવ્યો છે, પાટણમાંથી પણ મામલો સામે આવ્યો છે, અલગ અલગ જગ્યાએથી આ મામલાઓ સામે આવે છે, જેને લઈને એ સવાલ થઈ જાય કે આખરે વસ્તુઓ ખાવી તો કઈ ખાવી, કારણ કે પાટણમાંથી નકલી ઘી મળી આવ્યું, અમદાવાદમાંથી પણ શંકાસ્પદ ઘી મળી આવ્યું છે, દાહોદમાંથી પણ અખાદ્ય તેલ મળી આવ્યું છે, બીજી તરફ અમદાવાદમાંથી જ બનાવટી પનીર પણ મળી આવ્યું છે। અને આ સમગ્ર મામલાને લઈને લોકો એ સવાલ કરતા થઈ રહ્યા છે કે આખરે ખાવું તો શું ખાવું। પાટણ એસઓજી દ્વારા છેલ્લા થોડા જ મહિનાઓના અંદર નકલી બટર હોય, નકલી પનીર હોય, નકલી તેલ હોય કે નકલી ઘી હોય, તમામ બાબતની ફેક્ટરીઓ હોય, નકલી નાની નાની દુકાનો હોય કે ઘરમાં બનતી તમામ જગ્યાએ જઈને રેડ કરી છે અને તમામ બાબતની રેડમાં ક્યાંક ને ક્યાંક જે સેમ્પલો છે તે નકલી હોવાના પણ સામે આવી રહ્યા છે। પાટણની આ શેરી છે, જે શેરીના અંદર ઘર આવેલું છે, તે ઘરના અંદર ગઈકાલે મોડી રાત સુધી આ તપાસ ચાલી રહી હતી। જે રીતના પાટણ એસઓજીને બાતમી મળી હતી અને બાતમીના આધારે તેઓએ રેડ કરી હતી અને રેડમાં સામે આવ્યું હતું કે પાટણની આ જે શેરી છે તે શેરીના ઘરના અંદર એક વેપારી દ્વારા લાખોની કિંમતના અંદર નકલી ઘી અને નકલી તેલ બનાવવામાં આવી રહ્યું છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો પેઢીના અંદરથી 1059 કિલો ઘી, જેની કિંમત 6,35,000 જેટલી થાય છે, તે તમામ બાબતોને લઈને અત્યારે પાટણ એસઓજીએ તમામ તપાસો પૂર્ણ કરી દીધી છે। સ્વાભાવિક રીતે જે ઘર છે તે ઘરને પણ અત્યારે તાળા મારી દેવામાં આવે છે। છેલ્લા ઘણા સમયથી જે રીતના પાટણ એસઓજી રેડ કરી રહી છે અને નકલી જે ચીજ વસ્તુઓ ખાદ્ય સામગ્રીની બનાવવાની એક બાદ એક પકડી રહી છે, તેની સીધી શંકાની સોય પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર જાય છે। કારણ કે જો પાટણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અંદર નકલી ખાદ્ય સામગ્રી બનાવવાની, ચીજ વસ્તુઓ બનાવવાની ફેક્ટરીઓ હોય, દુકાનો હોય કે ઘરોના અંદર આવી વસ્તુઓ ધમધમતી હોય અને પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ ઊંઘતું ઝડપાય છે, તો શું આ વેપારીઓ કે આ માલિકો કે આ માફિયાઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હપ્તાખોરી કરે છે? તે તમામ બાબતોને લઈને શંકા જઈ રહી છે। પાટણ જિલ્લાની પબ્લિક અત્યારે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના ઉપર શંકા કરી રહી છે કે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવી વસ્તુઓ પણ તે તપાસવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી હોય તેવું સામે આવી રહ્યું છે। દર્શન પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।